મારા લીધે જો શુદ્ધને કોઈ તકલીફ પડતી હોય તો હવે તો મારા શ્વાસ ફૂટે. હું તો આપણા દીકરાનું સુખ જ જોઉં છું ને. 100 વર્ષ થતા હું માં થઈને એને ફરકી જાઉં? ના ના, એને તો મારી ઉપર રાખી છે. પણ શોધના નસીબમાં શું લખાયું છે કોને ખબર. હેલો. હું ગ્રીનવુડ હોસ્પિટલથી સુમિત્રા વાત કરું છું. ઓ હા, કેમ છો મેમ? સોરી તમને અત્યારે આ સમયે ડિસ્ટર્બ કર્યા. ઇટ્સ ઓકે, બોલો ને. કોઈક છે જેમને તમારી સાથે વાત કરવી છે. કોને? તમે જેમને લોહી આપ્યું, જીવતદાન આપ્યું, થેન્ક્સ કહેવા માંગે છે તમને. એક મિનિટ. જી. હેલો. હેલો. હેલો, તમે મને મદદ કરી એને માટે મારે તમને પેલું શું કહેવાય, થેન્ક યુ. જી. તમે તમે મને લોહી આપ્યું, મારી મદદ કરી. હવે હું તમને શું કહું, તમે તો મને ઓળખતા પણ નથી. ઇટ્સ ઓકે, થાય. એકવાર સાવ અજાણી છોકરીએ આવી જ રીતના મને મદદ કરી હતી. મારો જીવ બચાવ્યો હતો. કદાચ લેણું લખાયેલું હશે તમારું મારા માથા ઉપર. લેણું તો મારા માથે છે. તમારું લોહી મારા શરીરમાં એક નિશાની બનીને રહેશે અને લેણું બનીને કાયમ માટે. નિશાની? બસ નિશાની જ રહી જતી હોય છે. માણસ ચાલ્યા જતા હોય છે. મારી પાસે પણ બસ કોઈની નિશાની જ રહી ગઈ છે. કોઈનું એક પગનું ઝાંઝર. તમારી એક નિશાની મારી પાસે છે. મારી કઈ? તમારું એક પગનું ઝાંઝર ભંડારામાં મળ્યું હતું. ભગવાનમાં માનો છો તમે? જો માનતા હો તો પ્રાર્થના કરજો એમને કે મારી જિંદગીમાં જે માણસ ખોવાઈ ગયા છે એ એકવાર, બસ એકવાર એમની સાથે મને મળાવી દે. બસ આટલી પ્રાર્થના કરજો. ના, હું ભગવાનમાં એટલું પણ નથી માનતી કે મારી પ્રાર્થનાથી ખોવાયેલું માણસ મળી જાય. તમારું ધ્યાન રાખજો.
ભગવાનમાં બહુ માનો છો? હાસ તો તમે? હું માનું છું, પણ એટલું બધું નહીં કે મારી પ્રાર્થનાથી કોઈનો જીવ બચી શકે. આ શબ્દો તો ઓ માય ગોડ, લક્ષ્મી. આઈ એમ શ્યોર લક્ષ્મી જ હતા. લક્ષ્મી જ હતા. મેં જે છોકરીને લોહી આપ્યો હતો એનું નામ શું છે? એનું નામ લક્ષ્મી છે. કેમ? ક્યાં છે? લક્ષ્મી, લક્ષ્મી, લક્ષ્મી. સિસ્ટર, લક્ષ્મી, લક્ષ્મી ક્યાં છે? લક્ષ્મી તો ગઈ. લક્ષ્મી તો ગઈ. લક્ષ્મી તો ગઈ. લક્ષ્મી તો ગઈ. શું ચાલી? હા, પણ એને આવતીકાલે ડિસ્ચાર્જ મળવાનો જ હતો. તો એણે જીદ કરી કે મારે આજે જ જવું છે. ચાલી ગઈ એટલે ક્યાં ચાલી ગઈ? લક્ષ્મી ક્યાં ગઈ એની તો અમને ખબર નથી, પણ બસ એણે કહ્યું કે મારે આજે જ જવું છે. ઓળખી ગયા મને, ઓળખી ગયા. પણ મને એક વાત નથી સમજાતી કે તમને કોઈ પેશન્ટ કહે છે કે એને જવું છે ને તમે એને જવાબ પણ દો છો અને પછી તમને ખબર પણ નથી કે પેશન્ટ ક્યાં ગયો છે. અરે મારે એમને મળવું બહુ જરૂરી હતું. તમને ખબર છે ક્યાં ગઈ છે? શોધનભાઈ, આ હોસ્પિટલ છે. અહીંયા પેશન્ટ આવે અને જાય. હોસ્પિટલથી નીકળ્યા પછી પેશન્ટ ક્યાં જાય છે એની અમને કેવી રીતે ખબર પડે? Look, I'm sorry. I'm really very sorry. શોધનભાઈ, તમે લક્ષ્મીને ઓળખો છો? હા, ઓળખું છું. કોઈ શક પણ છે તમારો એની સાથે? શ્રુતિ બેટા, શ્રુતિ, ક્યાં ગઈ હતી તું? કેટલા વાગ્યા? તારી રાહ જોવામાં ને જોવામાં જમવાનું મોડું થઈ ગયું. મમ્મા, હું કોઈને મળવા ગઈ હતી. કોને? આવ ને.
અરે મોમ, તું હજુ સુધી જાગે છે? ક્યાં ગયો તો તું? આમ પહેરેલે કપડે ક્યાં ગયો હતો તું? મોમ, હું શોધન, આજે મને જવાબ જોઈએ છે. કઈ વાત આટલો મૂંઝાયેલો છે તું? શોધન, જવાબ આપ. ક્યાં ગયો હતો તું? શું વાત છે? મોમ, કોઈ વાત નથી. મેં તમને પહેલા પણ કહ્યું છે ને. પછી મારા માથે હાથ મૂકીને કે કઈ નથી. તું કેમ આટલો મૂંઝાયેલો છે? એવી કઈ વાત છે કે તારું જીવવું હરામ થઈ ગયું છે? ક્યાં ગયો હતો તું? બોલે દીકરા, શું વાત છે? નહીં બોલી શકું મોમ. નહીં બોલી શકું. જો તું આજે સાચું ના બોલો ને, તો તું તારી માનું મરેલું મોઢું જોશે. મોમ, પ્લીઝ. અરે લગ્ન પાકા થવાના છે આ છોકરાના, ને આવા સમયે માથે હાથ મુકાવીને સમ આપે છે. ગયો હશે શ્રુતિને મળવા, એમાં પોલીસની જેમ પૂછપરછ એની કરવાની. શ્રુતિને મળવા ગયો તો ને બેટા? ના. એટલે જા બેટા જા, આરામ કર. પણ શોધન, અરે શ્રુતિને મળવા ગયો, એમાં લડવાનું શું હોય? જા બેટા, તું આરામ કર, જા. મને પણ નથી લાગતું કે શોધન શ્રુતિને મળી આવ્યો છે. પણ એથી શું? ફરી આવ્યો છે ક્યાંક? એના લગ્ન તો શ્રુતિ સાથે જ થશે. અને હા, હવે હું તને કંઈક કહીશ તો તને ખોટું લાગશે. મમ્મીજી, તમારું બોલ્યાનું નહીં. પણ આજે શોધન ચૂપ રહી ગયો ને, એ વાતનું ખોટું લાગ્યું છે. પપ્પાના રિપોર્ટ્સ લઈને હું ડૉક્ટરને મળવા ગઈ હતી ને, ત્યારે મારી ઓળખાણ લક્ષ્મી સાથે થઈ. એ બહુ જ સારી છોકરી છે. એને કામની જરૂર હતી તો હું એને અહીં લઈ આવી. અહીંયા લઈ આવી એટલે? કેમ? મમ્મી, આપણને પણ ઘરમાં કોઈની જરૂર હતી ને. લક્ષ્મી ઘરના નાના મોટા બધા જ કામ કરશે. કરીશ ને? હા, મને રસોઈ બનાવતા બહુ જ સરસ આવડે છે. બસ તો. બસ તો એટલે? શ્રુતિ, જેને તું ઓળખતી નથી, જેના વિશે કંઈ જાણતી નથી, એને આમ છે ઘર સુધી લઈ આવવાનું? મમ્મી, આજથી એ મારી ફ્રેન્ડ છે. તું એને મારી દોસ્ત માની લે. કૈલાશ, તમે તો કંઈક બોલો. શ્રુતિ બેટા, જો અમે એમ નથી કહેતા કે લક્ષ્મી સારી છોકરી નથી, પણ આમ અચાનક પૂરતા પરિચય વગર કોઈને આપણા ઘરે કેમ રાખી શકીએ? એનું પણ ફેમિલી હશે ને. એ લોકોને ખબર છે કે લક્ષ્મી... પપ્પા, આપણે સવારે વાત કરીએ.
હમણાં બહુ મોડું થઈ ગયું છે. શ્રુતિ બેટા, પપ્પા પ્લીઝ ટ્રસ્ટ મી. લક્ષ્મી બહુ જ સારી છોકરી છે. આપણે સવારે વાત કરીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ મમ્મા. ચલ લક્ષ્મી. કૈલાશ, મને આ જરા પણ ગમ્યું નથી. અરે, જે છોકરીને આપણે જાણતા નથી, જેના વિશે આપણને કોઈ માહિતી નથી, શ્રુતિ એને છે ઘર સુધી લઈને આવી. સવારે વાત કરીશું ને. જો છોકરી ઠીક નહીં લાગે તો ના પાડી દઈશું. ઠીક છે? એ મેડમ, શું આમ અડધી રાત્રે ક્યાં નીકળ્યા તમે? અરે, હોસ્પિટલ વાળાને કહી દેવાનું હતું કે તને સવારે રજા આપે. આ તારું નાનકડું ગામ નથી, શહેર છે. એકવાર તો અનુભવ થઈ ચૂક્યો ને. આ માથામાં મારીને આ રૂપિયા ઘરેણા બધું લૂંટી ગયું તું ને કોઈ. આ તો સારું થયું કે હું તને જોઈ ગઈ ને અહીં લઈ આવી. શ્રુતિબેન, તમારા મા બાપુને નહોતું ગમ્યું કે હું અહીંયા આવું. એમને સારું નહોતું લાગ્યું, એટલે હું જાઉં. એમની ચિંતા નહીં કર, એમને હું સમજાવી લઈશ. મારા મમ્મા ડેડા છે, મારી વાત નહીં ટાળે. બેસ બેસ કહ્યું ને. બેસ. શ્રુતિબેન, તમે તો મને પહેલી વાર મળ્યા ને, તો પણ મારા પર આટલો બધો ભરોસો કર્યો. અરે, તે મારો ફોન પાછો આપ્યો. નહીં તો એવા લોકો હોય છે કે લોકોના ફોન ચોરી કરી કરીને ધનવાન બની ગયા. અને એક તું છે કે જે માણસે તારા રૂપિયા ઘરેણા બધું ચોરી લીધું, તો એના માટે પણ એક શબ્દ ખરાબ નથી બોલી. ભરોસો કરવા માટે આટલું પૂરતું છે. હા, પણ માણસને તો પહેલી નજરમાં પ્રેમ થઈ જતો હોય છે. મેં તો બસ તારા પર ભરોસો કર્યો. અને એમ પણ હું જેને પ્રેમ કરું છું ને, એને મને લડીને કહ્યું છે કે મારે પણ કોઈને મદદ કરવી જોઈએ. અને હા, તું ભલે અહીંયા કામ કરે, પણ અહીંયા નોકરાણી નહીં, મારી ફ્રેન્ડ છે. મારી દોસ્ત છે. યાદ રાખજે.